રાજકોટમાં સ્વાદના શોખીનો માટે ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા ઢોસાના સંભાર અને મરચાની લસણયુક્ત ચટણીના સેમ્પલ તપાસમાં ફેલ સાબિત થયા। GJ3 ઢોસાના સંભારમાંથી પ્રતિબંધિત કલર મળી આવતા 2019ના કેસમાં કોર્ટે 2026માં આખરી ચુકાદો આપી 6 મહિનાની કેદ અને ₹50,000નો દંડ ફટકાર્યો। જ્યારે જય દ્વારકાધીશ હોટલમાંથી 2021માં લેવાયેલા ચટણીના નમૂનામાં પણ ભેળસેળયુક્ત કલર મળતા કોર્ટે વેપારીને 6 મહિનાની સજા અને ₹2 લાખનો દંડ ફટકાર્યો। આ ચુકાદાથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। GJ3 ઢોસા કોર્નરના માલિકને 6 માસની સખત કેદની સજા, આ ઉપરાંત જે છે ₹50,000નો દંડ જે છે એ ફટકારવામાં આવ્યો છે। અને જો આ ₹50,000નો દંડ જો એ ના ભરે તો એડિશનલ 2 માસની સખત સજાની જોગવાઈ જે છે એ ચુકાદા સ્વરૂપે કરવામાં આવી છે। આ ઉપરાંત દ્વારકાધીશ હોટલ જે છે એમાં પણ આ પ્રોસિક્યુશન કાર્યવાહીની અંતે એમને કુલ ₹2 લાખ દંડ જે છે એ ફટકારવામાં આવ્યો છે। આ ઉપરાંત 6 મહિનાની સખત કેદની સજા પણ જે છે એ ફટકારવામાં આવી છે। અને જો 6 માસની સજા એડિશનલ જો આ ₹2 લાખનો દંડ જે આ પેઢી ના ભરે તો એડિશનલ 6 માસની સજા જે છે એની જોગવાઈ કરતો ચુકાદો છે માનનીય ગાગનાની સાહેબની કોર્ટમાં આ બંને ચુકાદા આવેલ છે।